જે લોકો સ્મશાન યાત્રાથી પાછા આવીને સ્નાન કરે છે તેઓ મારી વાત કાન ખોલીને સાંભળી લેજો, નહીંતર તમારી આ એક નાની સરખી ભૂલ તમારા દુર્ભાગ્યને આમંત્રણ આપી દેશે. જી હા મિત્રો, તો વિડીયોને ધ્યાનથી જોતા રહેજો એન્ડ સુધી. આપણા હિન્દુ સનાતન ધર્મમાં શબયાત્રાનું ખૂબ જ ઊંડું અને રહસ્યમય મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો, ગરુડ પુરાણ અને સનાતન ધર્મમાં આખરે એવું કેમ લખેલું છે કે જ્યારે કોઈ માણસ શબયાત્રામાં જાય છે અથવા સ્મશાન ઘાટમાં જાય છે તો તેનું નહાવું કેમ જરૂરી છે? જી હા મિત્રો, તો આજે જે આપણો વિષય થવાનો છે તે વિષય કોઈ સાધારણ નથી, જેના કારણે આજે તમારા દ્વારા કરવામાં આવેલી એ ભૂલો વિશે આજે હું તમને જણાવવાનો છું. જે ભૂલો ના ફક્ત તમારા દુર્ભાગ્યને આમંત્રણ આપે છે, પરંતુ તમારા પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે અને તમારા જીવનમાંથી ખુશીઓ છીનવી લે છે. જી હા મિત્રો, જો આ વિડીયોને સાધારણ સમજવાની ભૂલ બિલકુલ ના કરશો. મિત્રો, શબયાત્રા એટલે કે તે યાત્રા જ્યારે કોઈ માણસનું મૃત્યુ થઈ જાય છે તો તેના શબને સ્મશાન સુધી લઈ જવામાં આવે છે અને તેને પંચતત્વનું વિલીન કરવામાં આવે છે. હવે જુઓ, ઘણા બધા લોકો તો એવા હોય છે કે જે આજના સમયમાં મોડર્ન થઈ ગયા છે, કારણ કે કળિયુગ ચાલી રહ્યો છે. લોકો ઘણીવાર સ્મશાન ઘાટથી આવે છે પરંતુ નહાતા નથી અને પછી તેઓ પોતાના ઘરમાં એમ જ ચાલ્યા જાય છે, તેમજ કોઈ પોતાની દુકાન પર ચાલ્યું જાય છે, તો કોઈ પોતાના વેપારના સ્થળ પર ચાલ્યું જાય છે, પરંતુ તેઓ નહાવું યોગ્ય સમજતા નથી. હા મિત્રો, પરંતુ આની પાછળ ગરુડ પુરાણ શું કહે છે તે આજે કાન ખોલીને સાંભળી લેજો, નહીં તો તમારા જીવનની અસ્તવ્યસ્તતા થતાં વાર નહીં લાગે. જી હા મિત્રો, સૌથી પહેલાં તો હું તમને હાથ જોડીને એક નાની વિનંતી કરું છું કે જે પણ વાત જણાવીશ તે બિલકુલ સરળ અને સ્પષ્ટ ભાષામાં જણાવીશ. જો મિત્રો, જે લોકો સ્મશાન ઘાટથી આવીને અંતિમ યાત્રામાં સંમિલિત થઈને એવું વિચારે છે કે નહાવું જરૂરી વાત નથી, તો તેઓ કાન ખોલીને સાંભળી લે, કારણ કે આપણા સનાતન ધર્મની તે ઊંડાઈને સમજો. હા મિત્રો, તે ઊંડાઈને જાણો જેને ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલાં જોઈ લીધી હતી. મિત્રો, ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ કેવળ શરીરની સમાપ્તિ નથી. એટલે કે જ્યારે કોઈ માણસ મરે છે તો ફક્ત તેનું શરીર નથી મરતું, પરંતુ તે એક યાત્રાનો આરંભ છે અને તે યાત્રાના સમયે કેવળ તે આત્મા જ નહીં, પરંતુ અંતિમ યાત્રામાં સંમેલિત દરેક વ્યક્તિ કે સૂક્ષ્મ રીતે તે વાતાવરણથી પ્રભાવિત થાય છે. તેમજ સ્મશાન ઘાટને મિત્રો આપણા શાસ્ત્રોમાં અપવિત્ર જગ્યા બતાવવામાં આવી છે, પરંતુ કઈ હદ સુધી સાચું છે તે પણ આજે આપણે ગરુડ પુરાણના આધારે જાણીશું. તો મિત્રો જુઓ, સ્મશાન ઘાટને સ્થાન છે જ્યાં પૃથ્વી, અગ્નિ, વાયુ અને આકાશ ચારેય તત્વો એકસાથે સક્રિય અવસ્થામાં હોય છે. જી હા, ત્યાં ફક્ત લાકડા અને ચિતા નથી બળતી, પરંતુ અગણિત ભટકતી સૂક્ષ્મ યોનિઓ, અગણિત ભટકતી અધૂરી ઈચ્છાઓ વાળી આત્માઓ અને નકારાત્મક ઉર્જાઓ વિચરણ કરતી હોય છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ઘરમાં જ્યારે પણ કોઈ શુભ કે અશુભ મંગળ કાર્ય હોય તો 15 દિવસ પછી સુધી આપણે સ્મશાન ઘાટની આસપાસ પણ ના જવું જોઈએ. હવે મિત્રો જુઓ, ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ જીવનું શરીર પંચતત્વમાં વિલીન કરવામાં આવે છે તો તેની આત્મા અત્યંત ભ્રમિત અવસ્થામાં હોય છે. એટલે કે તેની આત્મા ભ્રમણ કરે છે, તે પોતાના ઘર, પોતાના પરિજનો અને પોતાની ઓળખ સાથે જોડાયેલી હોય છે અને તે સમયે અંતિમ યાત્રામાં ગયેલા લોકો તેના સૌથી નજીક હોય છે. વિશેષ કરીને તે લોકોથી જે તેના પોતાના છે તે તેની સાથે દિવસ રાત રહેતા હતા. તો જુઓ મિત્રો, એવી રીતે તે આત્મા સૂક્ષ્મ રૂપે તેમની સાથે ચિપકાવવાનો પ્રયાસ કરે છે. હા મિત્રો, વિશેષ કરીને તે લોકોથી જેમના મનમાં ડર, શોક, ક્રોધ કે અત્યધિક મોહ હોય છે. એટલા માટે આપણા શાસ્ત્ર કહે છે કે સ્મશાનથી પાછા આવીને સ્નાન કરવું કેવળ શરીરની સફાઈ હોતી નથી, પણ આપણે સ્મશાનથી પાછા આવીએ છીએ તો આપણે સ્નાન કરી લઈએ છીએ. પરંતુ જુઓ મિત્રો, તમે વિચારતા હશો કે આ સ્નાન તો ફક્ત
શરીરની સફાઈ માટે છે અને શરીરની શુદ્ધિ માટે છે, તો આ તમારો સૌથી મોટો ભ્રમ છે. જી હા મિત્રો, જણાવી દઉં કે સ્મશાનથી પાછા આવીને સ્નાન કરવું કેવળ શરીરની સફાઈ નહીં પરંતુ સૂક્ષ્મ શરીરની શુદ્ધિ છે. હા મિત્રો, જળને સનાતન ધર્મમાં જીવન, શાંતિ અને સમૃદ્ધિનું માધ્યમ માનવામાં આવ્યું છે અને ગરુડ પુરાણ જણાવે છે કે જળમાં પ્રવેશ કરતાં જ વ્યક્તિની ચારે બાજુ બનેલી નકારાત્મક ઉર્જાની પરત તૂટી જાય છે. એટલે કે જ્યારે તમે સ્મશાન ઘાટથી આવ્યા, અંતિમ યાત્રાથી આવ્યા, તો તમારે આવીને જરૂર નહાવું જોઈએ અને જે પણ સૂક્ષ્મ પ્રભાવ સ્મશાનથી સાથે આવ્યો હોય છે તે જળમાં પ્રભાવિત થઈ જાય છે અને જેના કારણે કહેવામાં આવ્યું છે કે ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં કે તરત ઘરે આવીને સ્નાન કરવું જોઈએ. જી હા મિત્રો, પરંતુ આજના સમયમાં જુઓ કેટલાક લોકો તો એવા હોય છે કે ઘરની અંદર જઈને સ્નાન કરવા લાગે છે, જ્યારે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણે અંતિમ યાત્રા કે સ્મશાન ઘાટથી પાછા ઘરે આવીએ છીએ તો આપણે ઘરની બહાર જ સ્નાન કરવું જોઈએ. જી હા મિત્રો, ત્યારબાદ ઘરની અંદર પ્રવેશ કરવો જોઈએ. હા મિત્રો, જુઓ, કારણ કે જો કોઈ વ્યક્તિ નહાયા વગર તે જ અવસ્થામાં ઘરમાં પ્રવેશ કરે છે તો તે સ્મશાનની ઉર્જાને પોતાના ઘરમાં પણ લઈ આવે છે અને તે જ ઉર્જા ધીરે ધીરે ઘરના વાતાવરણમાં ભળી જાય છે અને એવા ઘરોમાં પછી થાય છે એવું કે તે માણસ દુર્ભાગ્યના દ્વાર ખોલી દે છે. પછી વગર કારણે ઝઘડો થાય છે અને ભયાનક સપના આવે છે. બાળકોનું રાતમાં ડરીને ઉઠી જવું, અચાનક કોઈ ભયંકર બીમારી ઘરમાં કોઈ વ્યક્તિના શરીરમાં પાંગરવા લાગે છે, મનનું ભારે રહેવું શરૂ થઈ જાય છે અને આપણું મન પૂજા પાઠમાં બિલકુલ પણ લાગતું નથી અને વારંવાર નકારાત્મક વિચારો આવવા શરૂ થઈ જાય છે. જી હા મિત્રો, જુઓ કેટલાક લોકો આજના સમયમાં એવું કરી પણ રહ્યા છે કે જ્યારે પણ